તો કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતના 12 સભ્યો જોડાશે બીજેપીમાં। બીજેપીના સંમેલન દરમિયાન વિધિવત રીતે ધારણ કરશે કેસરીયો ખેસ। જિલ્લા પંચાયતના 12 પૈકી 11 સભ્યો વિરુદ્ધ ચાલે છે પક્ષાંતર ધારાનો કેસ। જસદણ પેટા ચૂંટણી સમયે 6 સભ્યો જોડાયા હતા ભાજપમાં અને આજે તમામ જે બાકીના 12 સભ્યો છે તેઓ પણ વિધિવત રીતે બીજેપીમાં સામેલ થઈ શકે છે। રાજકોટથી આ સમાચાર। ચૂંટણી નજીક છે, પક્ષના અદલાબદલી જે છે તે હજુ પણ યથાવત છે। વધુ 12 સભ્યો બીજેપીમાં જોડાશે। રાજકોટ જિલ્લા પંચાયતના 12 જેટલા બાગી સભ્યો આજે ભાજપમાં વિધિવત રીતે જોડાવાના છે। ત્યારે આપણી સાથે નિલેશભાઈ વિરાણી છે। નિલેશભાઈ વિરાણી, જે રીતે આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છો, ક્યાં એવા કારણો છે કે ભાજપમાં જોડાવવું પડે છે? પ્રથમ તો તમે જે વાત કરી કે જિલ્લા પંચાયતના 12 બાગી સભ્યો, એ બાગી શબ્દને કાઢવા માટે અમે આજે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી રહ્યા છીએ। કારણ કે અત્યાર સુધી અમારું જે નામ છે એ મીડિયાના મિત્રો પણ અમને બાગી તરીકે ઓળખતા હતા। તો બાગી ન રહેવા માટે અમે કોઈને કોઈ પાર્ટી કે કોઈને કોઈ પક્ષ સાથે જોડાવવું જરૂરી હતું। કોંગ્રેસ પાર્ટીની અંદર જ્યારે અમારી પ્રત્યે અનાદર થયો હોય, જ્યારે અમને વિશ્વાસમાં ન લેવામાં આવ્યા હોય, ત્યારે અમે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી રહ્યા છીએ। ક્યાં એવા કારણો હતા કે તમારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાની જરૂર પડી? જિલ્લા પંચાયતની અંદર અમને જ્યારે 23 સભ્યોને કોઈ પણ એક વ્યક્તિના ફેવરમાં મતદાન કરવા માટે અમને જે સત્તા અને અમને જે સાંભળવામાં નહોતા આવ્યા, એનાથી નારાજ થઈ અમે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની વિરુદ્ધમાં અમારો એક અલગ ચોકો હતો। પરંતુ જ્યારે અમને એવું લાગ્યું કે આ ભારત દેશની અંદર આ આતંકવાદી હુમલાઓ થાય છે, જ્યારે દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય, લોકો જ્યારે સૌ એને સાથ અને સહકાર આપતા હોય, આપણે પુલવાની અંદર જ્યારે આતંકવાદી હુમલો થયો અને ભારત દેશના શહીદો જ્યારે જવાનો શહીદ થઈ ગયા, ત્યારે આપણા દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીના આ સુશાસનની અંદર અમને બધાને પણ એવું એક લાગણી ઊભી થઈ કે જ્યારે અભિનંદન જેવા યોદ્ધાઓને એક દિવસની અંદર નરેન્દ્રભાઈએ ભારત દેશની અંદર પાછા લઈ આવી અને આખા દેશનું ગૌરવ ઊંચું કર્યું, ત્યારે આવા કોઈ પાર્ટીના નેતા સાથે અમારે પણ ખભે ખંભો મિલાવી। અર્જુનભાઈ ખાટરિયા એવી વાત કરે છે કે પક્ષાંતર ધારાનો કેસ ચાલી રહ્યો છે, ત્યારે તેનાથી બચવા માટે આ જે કદમ છે તે તમારા દ્વારા ઉપાડવામાં આવ્યું? પક્ષાંતર ધારાના કેસને અને ભારતીય જનતા પાર્ટીના કેસને કોઈ લેના દેના નથી। પક્ષાંતર ધારો કાલે લાગુ પડતો હોય તો આજે પણ ભલે લાગુ પડી જતો, એ બાબતની અમને પહેલા પણ ચિંતા નહોતી અને અત્યારે પણ નથી। અમે માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને માન આપી અને એના જે નેતૃત્વ છે એનાથી ખુશ થઈ અને અમે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે। અમારો કોઈ પર્સનલ અભિગમ નથી કે અમારો કોઈ સ્વાર્થ નથી। કેટલા લોકો તમારી સાથે જોડાય છે? જિલ્લા પંચાયતના 12 સભ્યો અમારી સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય છે અને અમે આજે સાંજે 5 વાગે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને ભગવો લહેરાવવા માટે અમે ભારતીય જનતા પાર્ટીની સાથે સહકારથી ઊભા રહેવા માંગીએ છીએ। કોંગ્રેસની જૂથબંધી મુખ્ય કારણ કહી શકાય તમારા માટે? 100% કોંગ્રેસની જૂથબંધીના હિસાબે જ કોંગ્રેસમાંથી ચૂંટાય અને અમે આજે જ્યારે કોંગ્રેસની વિરુદ્ધમાં બીજેપી પાર્ટી જોઈન્ટ કરતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની જૂથબંધી અને કોંગ્રેસની જે સરમુખ હથિયારશાહી છે એ કારણભૂત છે। નિલેશભાઈ વિરાણી કે જેમનું કહેવું છે કે કોંગ્રેસની જૂથબંધી છે તેને કારણે તેઓ કોંગ્રેસ છોડીને આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે। કુલ 12 જેટલા જે તમામ જે બાકી સભ્યો છે તે તમામ સભ્યો આજે ભાજપના જે વિશ્વાસ સંમેલન છે તેમાં જઈને પોતાનો જે કેસરીયો ખેસ છે તે ધારણ કરશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે ગૌરવ દવે, TV9 રાજકોટ। તો આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ગૌરવ દવે। ગૌરવ, વધુ 12 જે સભ્યો છે કોંગ્રેસના તેઓ હવે બીજેપીમાં જોડાઈ રહ્યા છે, પક્ષ પલટો થઈ રહ્યો છે, મુખ્યત્વે કારણ શું છે? પૂરી વિગત। ચોક્કસ જ જગદીશ, જે રીતે રાજકોટ જિલ્લા પંચાયતની વાત કરીએ તો રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત છે ને હવે આ જિલ્લા પંચાયતને એક કોંગ્રેસને મોટો ફટકો પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કારણ કે જે 12 જેટલા જે બાકી સભ્યો હતા તે બાકી સભ્યો આજે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપના ખેસ પહેરશે। એટલે કહી શકાય કે આજે જ્યારે ભાજપનું વિજય વિશ્વ સંમેલન જ્યારે યોજાવાનું છે ત્યારે આ તમામ સભ્યો કુંવરજીભાઈ બાવળિયાના નેજા હેઠળ તમામ સભ્યો કેસરીયો ખેસ ધારણ કરશે અને જે કોંગ્રેસ શાસિત જે જિલ્લા પંચાયત ચાલી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક હવે જિલ્લા પંચાયત તોડવાના પ્રયાસો કરશે। કુલ જે 12 જેટલા સભ્યો છે
તે તમામ જે સભ્યો આજે ખાસ ખેસ ધારણ કરશે. સૌથી મહત્વની વાત એ છે કે રાજકોટ જિલ્લા પંચાયતમાં 36 સભ્યોમાંથી માત્ર 2 જ સભ્યો ભાજપના હતા, જ્યારે તમામ સભ્યો કોંગ્રેસના હતા. તેમાંથી 19 જેટલા સભ્યો નારાજ થયા હતા અને જે 8 જેટલા જે સભ્યો છે તેમને કોંગ્રેસે મનાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા અને તમામ જે સભ્યો છે તે માની ગયા હતા. જ્યારે આજે 12 જેટલા જે સભ્યો છે તેમની સામે પક્ષાંતર ધારા હેઠળ કેસ ચાલી રહ્યો છે અને આગામી 29 તારીખે જે હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થવાની છે, પહેલા જ ક્યાંક ને ક્યાંક જે ભાજપમાં ભળી જશે અને તમામ જે બારે બાર જે સભ્યો છે તે ક્યાંક ને ક્યાંક ભાજપનો ખેસ ધારણ કરીને પોતાનું જે પક્ષાંતર ધારાને સામે જે પોતાનો જે બચાવ છે તે બચાવ રજૂ કરવાના પ્રયાસો કરતા હોય તેવું ચોક્કસ જ લાગી રહ્યું છે. તો જે સ્ટેન્ડિંગ કમિટીના જે ચર્ચા એવી ચેરમેન છે કે પક્ષાંતર ધારો જે છે તેને દબાવવા માટે કે તેનાથી છૂટવા માટે થઈને હાલ એક તરફ તેમણે બીજેપીનો ખેસ ધારણ કર્યો હોય તેવી એક ચર્ચાઓ છે, પણ વધુ 12 સભ્યો જોડાઈ રહ્યા છે બીજેપીમાં, તેને કોંગ્રેસ માટે એક ચિંતાનો સવાલ છે.